जय महाराज। ધોરણ 9 આપણે પ્રકરણ 8 ચતુષ્કોણની ચર્ચા કરીશું। ચતુષ્કોણ સૌપ્રથમ તો આપણે જોઈશું એની વ્યાખ્યા। હવે ચતુષ્કોણની વ્યાખ્યા બે ત્રણ રીતે આપી શકાય છે। ધોરણ 8માં તમે શીખી ગયા છો કે એવી કોઈક બંધ આકૃતિ જેના ચાર ખૂણા, ચાર બાજુ અને બે વિકર્ણ હોય તો તેને ચતુષ્કોણ કહી શકાય છે, બરાબર। તો એવી જ અહીંયા બે આકૃતિ આપેલી છે કે કોઈ એક સમતલમાં અહીંયા બિંદુઓ આપેલા છે, ચાર બિંદુઓ। એ ચાર બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ। બે બિંદુઓ સમરેખ હોય તો ચાલે જો, પણ ત્રણ બિંદુઓ સમરેખ હોવા જોઈએ નહીં। તો અહીંયા તમે જોઈ શકો આ એ અને બી એ સમરેખ છે, પણ સી એ સમરેખ નથી એમ, બરાબર। રેખા અહીંયા આગળ સીધી આવતી નથી। તો સમરેખ ન હોય, ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમશઃ તમે જોડો તો એવી રચાતી બંધ આકૃતિ ચતુષ્કોણ કહેવાય છે। અને તમે બીજી પણ આકૃતિ વ્યાખ્યા સમજો છો કે જે જ બંધ આકૃતિની ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય, બરાબર, અને બે વિકર્ણ હોય તો એવી બંધ આકૃતિ ચતુષ્કોણ કહેવાય, રાઈટ। તમે જુઓ કે અહીંયા ચતુષ્કોણ ABCD છે, બરાબર। તો એમાં બધા જ ખૂણાઓ અંદરની તરફ બને છે, બધા ખૂણાઓ એ અંદરની તરફ બને છે આ બંધ આકૃતિમાં। તો એ ચતુષ્કોણ ABCDને બહિર્મુખ ચતુષ્કોણ કહી શકાય। અને ચતુષ્કોણ જે PQRS છે એમાં ખૂણો S એ બહારની તરફ હોવાથી આ ચતુષ્કોણ એ અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય, બરાબર। ચાર બાજુઓ છે બંને ચતુષ્કોણમાં, AB, BC, CD અને DA ચાર બાજુ। ચાર ખૂણાઓ કયા? ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D, બરાબર। એ જ પ્રમાણે AC અને BD એ બે વિકર્ણ છે। આમ એ ચતુષ્કોણના અંગો કહી શકાય છે। ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ એ ચતુષ્કોણના અંગો છે। તો ચતુષ્કોણના અંગો કુલ કેટલા થયા? ચાર બાજુ, ચાર ખૂણા, 4 ને 4 8 અને બે વિકર્ણ એટલે કુલ 10 અંગો થાય છે। હવે ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ। હવે એ તો તમને ખ્યાલ જ છે કે ભાઈ ચતુષ્કોણમાં ચારેય ખૂણાનો સરવાળો એ 360 અંશ થાય છે। તો એને કઈ રીતે હમણાં સાબિત કરી શકાય છે આપણે જોઈએ। ધારો કે ચતુષ્કોણ ABCD અહીંયા આપેલો છે, તેમાં AC વિકર્ણ દોરવામાં આવેલો છે। AC વિકર્ણ દોરો તો આ ચતુષ્કોણ બે ત્રિકોણમાં વિભાજિત પામે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC, બરાબર। તો એ પ્રમાણે આપણે સાબિત કરી શકીશું। કેવી રીતે સાબિત કરીએ ચલો એ આપણે સમજીએ, રાઈટ। ચલો તો અહીંયા એક આકૃતિ મેં દોરી છે, E અને C ને જોડ દઉં છું। આ AC એ વિકર્ણ છે, સામસામેના શિરોબિંદુને જોડવાથી વિકર્ણની રચના થાય છે, એ પણ તમે શીખી ગયા છો, બરાબર। સામસામેના શિરોબિંદુને તમે જોડો તો વિકર્ણની રચના થાય છે। હવે તમે જુઓ કે અહીંયા ત્રિકોણ એક છે, ત્રિકોણ DAC અને બીજો ત્રિકોણ છે ABC, બરાબર। હવે ત્રિકોણ ADCની વાત કરું તો એ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180, તમને બધાને ખ્યાલ છે, બરાબર। તો એમાં ત્રણ ખૂણાનો સરવાળો લખવાનો છે, અહીંયા બતાવેલું છે। ત્રિકોણ DAC એટલે ખૂણો DAC એટલે એક આ ખૂણો, પછી છે ખૂણો ACD એટલે એક આ ખૂણો, અને પછી છે ખૂણો D। આ ત્રણેય ખૂણાનો સરવાળો અહીંયા કેટલો લખ્યો છે? 180 અંશ। આને સમીકરણ 1 કીધું। એ જ પ્રમાણે આ બીજો ત્રિકોણ છે, ત્રિકોણ ABC, એમાં ત્રણેય ખૂણાનો સરવાળો બતાવો 180। તો એમાં CAB એટલે કે ફરી પાછો આ એ ખૂણો આવ્યો, વત્તા ખૂણો ACB એટલે ફરી પાછો આ ત્રિકોણનો આ C ખૂણો આવ્યો અને B ખૂણો, એનો સરવાળો 180 અંશ બતાવ્યો। સમીકરણ 1 અને 2નો તમે સરવાળો કરો તો સમીકરણ 2 અહીંયા લખ્યું છે, સમીકરણ 1 અહીંયા કોપી કરીને લખ્યું છે સીધું, ખૂણો DAC વત્તા ખૂણો ACD વત્તા ખૂણો D વત્તા સમીકરણ 2 અહીંયા કોપી કરીને લખ્યું છે। જમણી બાજુનો તમે સરવાળો કરશો ને 1 અને 2નો તો 180 વત્તા 180 કેટલા થશે? 360 અંશ। હવે તમે જુઓ કે આ ત્રિકોણમાં DAC ખૂણો અને બીજા આ ABC ત્રિકોણમાં BAC ખૂણો, આ ખૂણો A અહીં છે બંને ત્રિકોણમાં, એટલે આ બે જે ત્રિકોણ છે એમાં ખૂણો A હોવાથી આ બંનેનો સરવાળો કેટલો બતાવી દઈએ? ખૂણો A, એટલે ખૂણો DAC અને BAC, બરાબર, કાં તો CAB એ બંનેનો સરવાળો ખૂણો A બતાવીએ। એ જ પ્રમાણે ખૂણો ACD, બરાબર, અને વત્તા ખૂણો ACB બરાબર ખૂણો C બતાવીએ, રાઈટ। તો અહીંયા ખૂણો A
અહીંયા ખૂણો એ, તો આ બે ખૂણાની જગ્યાએ ખૂણો એ લખ્યો, બરાબર. ખૂણો ડી તો અહીંયા છે જ, વત્તા કરીને લખવાનું છે, વત્તા ખૂણો બી છે, અને ખૂણો એસીડી અને ખૂણો સીએબી ખૂણો એસીડી વત્તા ખૂણો એસીબી આ બંનેની જગ્યાએ ખૂણો સી લખ્યો. આમ ચારે ચાર ખૂણાઓ આવી ગયા. ખૂણો એ વત્તા ખૂણો ડી વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 360°. બરાબર. આ પ્રમાણે આપણે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 બતાવી શકીએ છીએ. ચાલો હવે તેના પ્રકાર વિશે જોઈશું. અહીંયા જે 6 પ્રકાર તમને બતાવવામાં આવેલા છે પાઠ્યપુસ્તકમાં, તમે જોશો તો 6 પ્રકારનો અભ્યાસ આપણે કરવાનો છે. બરાબર. તો એમાં એક સામાન્ય માહિતી પ્રાપ્ત કરી દઈશું. બરાબર. એ બી તમે ધોરણ 8ની અંદર સમજી ગયા છો. બરાબર. પહેલું છે સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય. બરાબર. તો કઈ જોડ સમાંતર છે? તો આ એ બી જુઓ છો, એ બી એને તમે અનંત સુધી લંબાવો ને, એ બીને બંને બાજુથી, અને સીડી જે બાજુ છે એને અનંત સુધી લંબાવો, તો આ બે બાજુઓ એકબીજાને છેદી શકતી નથી. પરંતુ તમે આ એડી બાજુ છે એને લંબાવશો અને સીબી બાજુ છે એને લંબાવશો, તો કોઈક આ બિંદુએ તમે જોશો આ બે બાજુઓ એકબીજાને છેદી જશે. બરાબર. એટલા માટે આ આકારને સમલંબ ચતુષ્કોણ કહ્યો છે. કેમ? કારણ કે એક જ બાજુની જોડ સમાંતર છે, એક જ જોડ સમાંતર છે. કઈ? એ બી સમાંતર સીડી. એડી અને સીબી સમાંતર નથી, કારણ કે અહીંયા ઉપર જતાં અહીં કોઈક આટલા બિંદુએ એ બે બાજુઓ છેદી જાય છે. રાઈટ. સમાંતર બાજુ ચતુષ્કોણ, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય? સમાંતર હોય, તો એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીંયા પણ મેં બતાવેલું છે કે તમે બાજુ પીએસ અને બાજુ ક્યુઆરને અનંત સુધી લંબાવો તો પણ છેદશે નહીં, રેલવેના પાટા જેવું થઈ જાય છે. બરાબર. એ જ પ્રમાણે એસઆર અને પીક્યુ છે, બંનેને અનંત સુધી લંબાવો તો પણ એ છેદશે નહીં. માટે આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે, કારણ કે બંને જોડ કેવી છે? સમાંતર છે, એકબીજાથી સમાન અંતરે આવેલી છે. રાઈટ. એના પછી આપણે જોઈએ લંબચોરસ. લંબચોરસ કોને કહેવાય? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો, બરાબર, કારણ કે બધી બાજુઓ સમાન અંતરે આવેલી છે, એમાં જો એક ખૂણો કાટખૂણો હોય તો તેને લંબચોરસ કહી શકાય. બરાબર. બીજી પણ તમે વ્યાખ્યા આપી શકો છો કે જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની જોડ જ સમાન હોય, જેમ કે એસઆર અને એમએન એ સમાન છે, એ જ પ્રમાણે આરએન અને એસએમ એ સમાન છે, તો એ પણ લંબચોરસની વ્યાખ્યા આવી શકે છે. એના પછી છે સમબાજુ ચતુષ્કોણ. આ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમે જોઈ શકો છો કે એકેય બાજુ એકબીજાને છેદશે નહીં, તમે અનંત સુધી લંબાવશો તો. રાઈટ. સમબાજુ એટલે બધી જ બાજુઓ કેવી? સમાન હોય, તો એને સમબાજુ ચતુષ્કોણ કહે છે. પછી છે ચોરસ. ચોરસ એટલે શું? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય અને બધી જ બાજુઓ સમાન હોય તેને ચોરસ કહેવામાં આવે છે. બરાબર. ચોરસની બીજી વ્યાખ્યા આ પ્રમાણે પણ આપી શકાય છે. બરાબર. કે જેની ચારેય બાજુઓ અને ચારેય ખૂણાઓ સમાન હોય, બરાબર, અને એના વિકર્ણો જે કાટખૂણે છેદે છે તેને ચોરસ કહી શકાય છે. બરાબર. ચલો પછી છે પતંગ આકાર ચતુષ્કોણ. જે ચતુષ્કોણમાં પાસપાસેની બાજુઓ, જો પાસપાસેની બાજુ તમે જોશો ને તો એડી અને સીડી એ પાસપાસેની બાજુ છે, તો પાસપાસેની બાજુઓની જોડ કેવી હોય? સમાન હોય, પણ સામસામેની બાજુની જોડ સમાન હોય નહીં, તો તેવા ચતુષ્કોણને આપણે પતંગ આકાર ચતુષ્કોણ કહીશું. તમે જુઓ એડી અને બીસી એ સમાન નથી, એડી અને સીડી સમાન છે, એબી અને સીબી સમાન છે, પણ એબી અને સીડી સમાન છે નહીં, તો આ છે પતંગ આકાર ચતુષ્કોણ. બરાબર. પતંગ જેવો એનો આકાર છે. ચલો, તો આપણે વાત કરતા હતા અહીંયા કે પતંગ આકાર ચતુષ્કોણની મેં વાત પૂરી કરી હતી. પછી છે ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ, એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ કેટલાક ગુણધર્મ છે જે તમારે તૈયાર કરવાના છે, જે તમને એક્ઝામમાં ખરા ખોટા કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ બધા
समांतर बाजू चतुष्कोण कहेवाय। बराबर है? केम? कारण के बधा एकबीजाने तमे अनंत सुधी लंबावो तो छेदशे नहीं। समांतर बाजू चतुष्कोण है बराबर, कारण के एमांथी बे कां तो एक जोड़ एकबीजाने समान आवेली होय छे। चौरस ए लंबचौरस तेमज समबाजु चतुष्कोण है। આપણે આ પાછળ સાબિત બી કરવાનું છે, એટલે તમે એ ચિંતા કરશો નહીં, હું તમને એ સમજાવીશ પછી. પણ આ કેટલાક ગુણધર્મ તમને ખાલી જગ્યામાં કે એમાં પૂછાય તો તમારા યાદ રાખવાનું છે, સમજવાનું છે. અને ધોરણ 8માં બી આ વસ્તુ તમારું વિધાન આવી ગયા છે. બરાબર. ચોરસ એ લંબચોરસ તેમજ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર, કારણ કે ચોરસના ચારે ખૂણા 90 અંશના હોય તો લંબચોરસમાં પણ 90 અંશના તો છે જ. बराबर, અને ચોરસની ચારે બાજુઓ સમાન છે તો સમબાજુની બધી ચારે બાજુઓ સમાન છે, એ રીતે છે. પતંગાકાર એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો પતંગાકારમાં કેવું છે? પતંગ આકારમાં ચારે બાજુઓ સમાન નથી, પાસ એની બાજુઓ જ સમાન છે, બાકીની સામસામેની બાજુઓ સમાન નથી. આથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું નહીં. પછી છે સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, કારણ કે સમલંબમાં ફક્ત સામસામેની બાજુઓની જોડ જ સમાન છે. बराबर, एक ज जोड़ समान है, एटला माटे एने समांतर बाजू चतुष्कोण कहेवाय नहीं. लंबचौरस और समबाजु चतुष्कोण है एने चौरस पण कहेवाय नहीं, कारण के लंबचौरस में बधी बाजुओ समान नहीं, सामसामेनी बाजुओनी जोड़ ज फक्त समान है, एटला माटे आपणे लंबचौरस ने चौरस कही शकीए नहीं. समबाजु में तमे जोशो बधी बाजुओ समान है, पण जे खूणा है चौरस जेवा 90 अंशना है कि नहीं ए आपणे चोक्कस कही शकता नहीं. बराबर, एटले एकाद बे गुणधर्म न आवे तो ए प्रमाणे आपणे सेट कर्युं छे कि लंबचौरस ए चौरस ना कहेवाय, चौरस ने लंबचौरस कहेवाय, चौरस ने लंबचौरस कही शकाय छे. ओके, हवे आपणे जोईशुं आगळ प्रमेय तरफ. बराबर, आगळ आपणे केटलाक समांतर बाजू चतुष्कोणना गुणधर्मोनो अभ्यास करवानो छे. बराबर, एमां केटलाक प्रमेयनो अभ्यास आपणे अत्यारे करीशुं. बराबर छे. चलो, तो एमां अत्यारे आपणे शरूआत करीए छीए प्रमेय 8.1. बराबर, प्रमेय 8.1. प्रमेय 8.1 शुं छे? समांतर बाजू चतुष्कोणनो समांतर बाजू चतुष्कोणनो कोईपण विकर्ण तेनु बे एकरूप त्रिकोणमां विभाजन करे छे. बराबर, आ प्रमेय है आपणे तेने साबित करीशुं. बराबर, एना माटे आपणे एक आकृतिनो पण उपयोग करीए छीए. बराबर, अहींया हूँ एक समांतर बाजू चतुष्कोण दोरूं. चलो, तो अहींया एक समांतर बाजू चतुष्कोण ABCD आपेलो है. बराबर, हवे एमां आपणे धारवानुं छे कि धारो कि ABCD समांतर बाजू चतुष्कोण है अने AC तेनो विकर्ण है, एटले शिरोबिंदु A अने शिरोबिंदु C ने जोड़वानुं छे अने एक AC विकर्ण आपणे दोरवानो छे. बराबर, आ AC विकर्ण है. बराबर, हवे प्रमेय शुं कहे छे कि आ समांतर बाजू चतुष्कोणनो कोईपण एक विकर्ण तमे दोरो तो तेनुं बे एकरूप त्रिकोणमां विभाजन थाय छे. आ प्रमेय छे. तो आ बंने त्रिकोणो आपणे केवा बताववाना छे? एकरूप छे तेम बताववाना छे. बराबर, तो आपणे प्रमेय छे એટલા માટે પક્ષ સાધ્ય અને સાબિતી લખીએ છીએ. બરાબર, તો આ પહેલાં આપણે પક્ષ લખીશું. પક્ષ શું છે કે ચતુષ્કોણ ABCD समांतर बाजू चतुष्कोण છે. चतुष्कोण ABCD ए समांतर बाजू चतुष्कोण है. समांतर बाजू चतुष्कोण है. बराबर है. चलो, हवे साध्य एटले कि आपणे जे साबित करवानुं छे ए लखवानुं छे. साबित शुं करवानुं छे कि तेनुं बे एकरूप त्रिकोणमां विभाजन थाय, एटले बंने त्रिकोणनुं जे विभाजन थयुं
એ બંને ભાગ કેવા હોય? સરખા હોય. બંને ભાગ કેવા હોય? સરખા હોય. બરાબર. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA એવું લખી શકીએ છીએ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. બરાબર. આપણે એવું લખી શકીએ છીએ. અહીં આગળ મેં AC વિકર્ણ દોર્યો છે એટલા માટે હું આ જ બતાવું છું, અને આ હું સાબિત કરીને તમને બતાવીશ કે ત્રિકોણ ABC એ ત્રિકોણ CDA ને એકરૂપ છે, સમાન છે તેમ. બરાબર. હવે આપણે એની સાબિતીને લખીશું. ચલો હવે સાબિતીને સમજવા માટે આપણે સૌપ્રથમ શું લખીશું કે સમાંતર બાહુ ચતુષ્કોણ ABCD અને તેનો AC વિકર્ણ દ્વારા આપણને બે ત્રિકોણો મળે છે. બરાબર. તો આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC દ્વારા ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ કયો? ઉપરનો CDA. ત્રિકોણ CDA મળે છે. બરાબર છે. હવે તમે જુઓ કે આ સમાંતર બાહુ ચતુષ્કોણ ABCDમાં AB અને CD એ બંને સમાંતર છે. AB બાજુ અને CD બાજુ બંને સમાંતર છે, અને AC જે છે AC એ તેની છેદિકા છે. તો તેના દ્વારા યુગ્મકોણોની રચના થઈ શકે છે. તો આપણે યુગ્મકોણની રચના લખવાની છે અને બંને યુગ્મકોણો કેવા બતાવવાના? સમાન બતાવવાના છે. બરાબર. મેં તમને હમણાં કહ્યું સમાંતર બાજુ ચતુષ્કોણને સબાચે પણ લખી શકાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે. AB સમાંતર CD છે, અને આ સમાંતરની નિશાની છે, તમને બધાને ખ્યાલ છે. AB સમાંતર CD અને AC તેની છેદિકા છે. AC તેની છેદિકા છે. તો તેના દ્વારા રચાતા જે યુગ્મકોણો છે માટે ખૂણો CAB એટલે કે આ ખૂણો CAB અને ખૂણો ACD એટલે કે આ ખૂણો. બરાબર. એક ઝેડ આકૃતિ તમારે જોવાની છે. તમને ખબર, જો આ ઝેડ પડે છે એમાં DCA અને CAB આ બંને ખૂણાઓ યુગ્મકોણોની જોડ રચે છે અને બંને સમાન છે. માટે ખૂણો CAB બરાબર ખૂણો CAB બરાબર ખૂણો ACD. બરાબર. આ છે યુગ્મકોણ. બરાબર છે. તે જ પ્રમાણે આપણે આ બે બાજુઓ લઈ લઈએ. કઈ બાજુ? BC સમાંતર DA. આ બે બાજુઓ એકબીજાને સમાંતર છે અને AC તેની છેદિકા છે, અને તેના દ્વારા રચાતા ખૂણા કયા? તો કે BCA એટલે કે આ ખૂણો BCA અને બીજો ખૂણો DAC એટલે કે આ ખૂણો. બરાબર. આ બંને ખૂણા અલગ પડે એટલા માટે મેં ડબલ લાઈન કરી છે. બરાબર. બરાબર. તે જ પ્રમાણે બાજુ BC સમાંતર AD અને તેની છેદિકા AC છે. બરાબર. માટે તેના દ્વારા રચાતા યુગ્મકોણો સમાન હોય. તો એ ખૂણો છે BCA બરાબર ખૂણો DAC. બરાબર. આ પણ યુગ્મકોણ છે. બરાબર છે. બંને ત્રિકોણની હવે વાત કરીશું. યુગ્મકોણો સમાન બતાવ્યા, મારે શરત કોઈ વાપરવી છે. બરાબર. તો એ શરતનો ઉપયોગ મારે કરવાનો છે. પ્રકરણ 7માં આપણે શરતનો ઉપયોગ કરતા શીખી ગયા છે. બંને ત્રિકોણો લખીએ કે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં
बराबर। पहला खूणो लखीए CAB बराबर खूणो ACD आ छे खूणो। पछी बीजो आ युग्म कोण लखीए खूणो BCA बराबर खूणो DAC अने आ जे AC बाजू छे बंने त्रिकोणमां सामान्य बाजू छे एटले आ बाजू बे खूणानी एक बाजू एटले खूबाखू शरत प्रमाणे खूबाखू शरत प्रमाणे आ बंने त्रिकोणों जे छे त्रिकोण ABC ए अने त्रिकोण CD ए बंने एकरूप आपणे बतावी शकीए छे। खूबाखू शरत प्रमाणे त्रिकोण ABC एकरूप त्रिकोण CDA। तो आपणे जे साबित करवानुं हतुं ए आपणने अहींया मळी गयुं। आ प्रमाणे आपणे प्रमेय 8.1 साबित करी शकीए छीए। ए ज प्रमाणे आपणे प्रमेय 8.2 जे छे एने समजवानो प्रयत्न करिए। प्रमेय 8.2 छे ने ए केवुं छे ए आपणे हवे साबित करीशुं। बराबर छे। चलो तो प्रमेय 8.2 आपणे जोई लईशुं। प्रमेय 8.2 નું વિધાન શું છે? समांतर बाजू चतुष्कोणमां सामसामेनी बाजुओ समान होय छे। बराबर। आ तेनुं विधान छे कि भाई समांतर बाजू चतुष्कोणमां सामसामेनी बाजुओ समान होय छे। बराबर। तो एक समांतर बाजू चतुष्कोण आपणे दોરી दईशुं अहींया आपणी समज माटे। अहींया ABCD एक समांतर बाजू चतुष्कोण आपेलो छे। तेनी सामसामेनी बाजू आपणे समान बताववानी, जेम के AB ए CD ने समान छे, BC ए DA ने समान छे, एवी समान बताववानी छे। तो हमणां जे प्रमेय साबित कर्यो एना द्वारा ज आपणे साबित करी शकीए। बंने जे त्रिकोणो छे एमां AC विकर्णो दोरो अने बंने त्रिकोणो जे रचाय छे ए बंने एकरूप बतावी दो तो एकरूप त्रिकोणना अनुरूप अंगो केवा होय? समान होय। तो ए मुजब आपणे साबित करी शकीए छीए। बराबर। तो एमां पक्ष आपणे लखीए चतुष्कोण ABCD चतुष्कोण ABCD ए समांतर बाजू चतुष्कोण छे। बराबर। साध्य आपणे साबित शुं करवानुं छे? सामसामेनी बाजू समान छे एटले AB बराबर CD अने BC बराबर DA आपणे साबित करवानुं छे। साबिती हूँ झड़पथी लखी दईश कारण के अगाउना प्रमेय जेवी ज छे। बराबर छे। तो आपणे लखी दईए त्रिकोण ABC अने त्रिकोण ADC मां बराबर खूणो CAB एटले आ खूणो इज इक्वल टू खूणो ACD एटले आ खूणो। बराबर। आ खूणा ए युग्म कोणो छे जे समान छे। बराबर। सीधा आपणे लखी शकीए छीए। पछी बीजो कयो आवशे? BCA हमणां ज सॉल्व कर्युं आपणे BCA अने DAC। BCA बराबर DAC। बराबर। आ पण युग्म कोणो छे जे बंने समान छे एटला माटे बंने सरखा बताया। अने त्रीजी बाजू कई? AC बराबर AC ए सामान्य बाजू छे। बराबर। तो खूबाखू शरत प्रमाणे आ बंने त्रिकोण आपणे केवा लखी शकीए? एकरूप बतावी शकीए छे। बराबर। आ बंने त्रिकोणो एकरूप छे। बराबर। माटे एकरूप त्रिकोणना अनुरूप अंगो समान थाय ते परथी आपणे शुं लखी शकीए छीए? AB बराबर CD अने BC बराबर DA ए लखी शकीए छीए। एकरूप त्रिकोणना अनुरूप अंगो तमने खबर छे कि आपणे CPCT पण लखी शकीए छीए।
तो आ प्रमाणे આપણે પ્રમેય સાબિત કરી શકાય છે। બરાબર। આગળનો પ્રમેય જોઈશું, પ્રમેય 8.3। પ્રમેય 8.3 બરાબર। એનું વિધાન આપણે જોઈએ। જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય, પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એવું આપણે સાબિત કરવાનું છે। બરાબર છે। ચલો તો આપણે એ સાબિતી જોઈએ। ચલો આની સાબિતી જે છે એ આપણે સ્ટાર્ટ કરીશું। જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય, બરાબર। અહીંયા તમે વિચારી શકો છો, આ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુઓની બધી જોડ કેવી છે? સમાન છે। તો એ ચતુષ્કોણ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવાનો છે। તો એના માટે તમે શું કામ કરી શકો છો? આની આ જ આકૃતિ તમે અહીં દોરી શકો છો, બરાબર। તો એની જ આકૃતિ આપણે અહીંયા ડ્રો કરી શકીએ છીએ। તો આપણે એ ડ્રો કરીશું। ચલો અને આ આકૃતિ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ છે, રાઈટ। હવે તમે એમાં એક વિકર્ણ ડ્રો કરો, એસી, બરાબર। હવે હમણાં આપણે જે સાબિત કર્યું એ પ્રમાણે જ આપણે સાબિત કરવાનું છે, રાઈટ। ચલો તો હમણાં સૌપ્રથમ તો આપણે એનું પક્ષ લખી દઈશું। પક્ષ શું આવશે કે સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુ સમાન હોય, એટલે એ આપી દીધું છે। એટલે અહીંયા AB બરાબર CD આપેલું છે અને BC બરાબર DA આપેલું છે। હમણાં આ પ્રમેય 8.2માં આપણે એ સાબિત કર્યું, જ્યારે પ્રમેય 8.3 જે છે એમાં બાજુઓ સમાન છે એવું આપેલું છે અને સબાચ સાબિત કરવાનું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે। એટલે સાધ્યમાં આપણે શું લખી દઈએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે સાબિત કરવાનું છે, બરાબર। ચલો એની સાબિતી જોઈ લઈશું। ચલો તો બંને ત્રિકોણો પડી ગયા, વિભાજન થઈ ગયું વિકર્ણ દોરતા। તો બંને ત્રિકોણો લખીએ, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં આ બંને ત્રિકોણની આપણે વાત કરીએ, બરાબર। હવે પક્ષ તમે જોશો ને તો પક્ષમાં AB બરાબર CD આપેલું છે, જો AB બરાબર CD એટલે આ બાજુ, BC બરાબર DA એટલે આ બીજી બાજુ, બરાબર। અને IAC જે બંનેમાં સામાન્ય બાજુ છે, એટલે બરાબર, બા શરત પરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA આપણે સાબિત કરી શકીએ છીએ, બરાબર। હવે આના પરથી આપણે શું લખી શકીએ? ખૂણો CAD, સમજો CAB લઈએ, CAB એટલે કે આ ખૂણો માટે ખૂણો CAB બરાબર ખૂણો ACD એટલે કે આ ખૂણો, આ બંને યુગ્મ કોણો છે આપણને ખ્યાલ છે, CAD, બરાબર। કેમ? કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય છે, બરાબર। હવે આ બે ખૂણાની વાત કરું ને, ખૂણો CAB અને ACD, એ શું છે? એ તો AB અને CD જે સમાંતર બાજુઓ છે અને તેની AC છેદિકા દ્વારા રચાતા યુગ્મ કોણો છે, એટલે બંને સમાન સરખા બતાવેલા છે। માટે આના પરથી આપણે શું લખી શકીએ કે AB અને CD એ બંને સમાંતર છે। શું છે? સમાંતર છે। આ ખૂણાની જ વાત કરું છું, પરંતુ ખૂણો CAB અને ખૂણો ACD એ
યુગ્મકોણો છે જે AB અને CD તેના વિકર્ણ AC દ્વારા રચાતા ખૂણા છે। માટે આપણે લખી શકીએ AB સમાંતર CD। AB સમાંતર CD જેમ તમે AB સમાંતર CD બતાવ્યું એમ BC સમાંતર AD બતાવી શકાય છે, બરાબર। તે જ પ્રમાણે BC સમાંતર DA થઈ શકે છે, બરાબર। માટે બંને ચારે બાજુ એકબીજાને સમાંતર થઈ ગઈ, બરાબર। માટે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકાય છે, બરાબર। ઓકે, અહીંયા સુધી આપણે રાખીશું। જય મહારાજ।